આકાશી આફત બાદ મહેસાણાના ખેડૂતો પર વધુ એક આફત. મહેસાણાના હિંગળાજપુરા ગામમાં ઓએનજીસીની ગંભીર બેદરકારી જોવા મળી. લાઇનમાં લીકેજ થતાં ખેડૂતોના ખેતરમાં ઓઇલ ફરી વળ્યું. હિંગળાજપુરા ગામમાં ખેતીની જમીન પર ઓઇલ ફરી વળ્યું. ખેતરમાં તૈયાર પાક બળીને ખાખ થઈ જતા ખૂબ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. જમીનની ફળદ્રુપતા કાયમ માટે નષ્ટ થયાનો ખેડૂતોનો આરોપ છે. વારંવાર આ પ્રકારની ઘટના બનતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો. 8 વર્ષથી વારંવાર પાઇપલાઇનમાં લીકેજ થતું હોવાનો ખેડૂતોનો દાવો છે. મહેસાણા જિલ્લાનું હિંગળાજપુરા ગામ એક તરફ વરસાદે ખેડૂતોનો ખેતી બરબાદ કરી છે, તો બીજી તરફ ઓએનજીસીના ઓઇલે ખેડૂતોના ખેતરોનો રાહાતાર વાળો છે. હું મારા પાછળના દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું. આ છે હિંગળાજપુરા ગામના ખેતરો. આપ દ્રશ્યો જોઈ શકો છો કઈ રીતે ક્રૂડ ઓઇલની લાઈન તૂટી છે, જેના કારણે તમામ ખેતર તળાવની માફક ક્રૂડ ઓઇલથી ભરાયેલું જોવા મળે છે. કાળા કલરનું ક્રૂડ ઓઇલ તમામ ખેતરમાં ભરાયેલું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. જે રીતે ઓએનજીસી ની અહીંયાથી લાઈન પસાર થાય છે ને, આ લાઈન ક્યાંક ને ક્યાંક તૂટતા જે ક્રૂડ ઓઇલ હતું તે ખેતરમાં ફરી વળશે. આપને જ્યાં પણ નજર પહોંચશે લગભગ 5 થી 6 વીઘા જમીનની અંદર આ રીતે ક્રૂડ ઓઇલ ભરેલું જોવા મળે છે. ખેડૂતોનું ખેતર બરબાદ થયું છે. જે પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. હું આપને આ બતાવી સોટી દ્વારા આપ સમજી શકો છો કે અહીંયા મારા હાથમાં સોટી છે, તેના ઉપર ક્રૂડ ઓઇલ લાગ્યું છે. આપ આ દ્રશ્યો છે, જ્યારે તેને જમીનમાં નાખીએ ત્યારે આ રીતે ક્રૂડ ઓઇલ આવે છે. મોંઘા ભાવની જમીન ની અંદર પાણી ભરાય તો 1 વર્ષમાં પાણી સૂકી જાય ને ફરતી પાક લઈ શકાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ક્રૂડ ઓઇલના કારણે આ જમીન બરબાદ થઈ ગઈ છે. ફરી આ ખેતરને ખેડૂત ખેતી કરી શકશે કે નહીં તે એક સવાલ છે, કારણ કે તમામ ખેતરની અંદર હાલ 1 ફૂટ જેટલું ક્રૂડ ઓઇલ ભરાયેલું જોવા મળે છે. દ્રશ્યો જોઈ શકો છો. સામેની સાઈડને પણ આપણે જ્યાં કોઈ પાણીથી ભરાયેલું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ઓએનજીસી વિભાગની ગંભીર લાપરવાહીના કારણે ખેડૂતનું ખેતર બરબાદ થયું છે. મારે જે સ્થાનિક ખેડૂતો છે તેમનાથી વાત કરીશું. કાકા, શું પરિસ્થિતિ આ જમીનની છે? આ જમીનમાં તો અમે શું થાય, આમાં તો લોઢાનો શેરે થાય એવું નહીં. બરાબર, આ જમીન તો કરોડોની બાતલ થઈ જમીન. અમે ખેડૂત ખાઈશું આમાંના ઉપર, તો એનું ઘર નપતું હોય ખેડૂતને, તો પછી ખેડૂત ખાઈશું બિચારો. અને આ લોકો આવી રીતે તેલને બિલ નીકળે એટલે તો જમીનની તો માં પૈણે જ જાય ને. કાકા, ખાસ કરીને કેટલા વર્ષથી આ સમસ્યા કેટલી વાર તૂટ્યું છે? આ તો લગભગ 8-10 વર્ષથી તૂટ્યો. 10 વર્ષથી તો કમ્પ્લીટ તૂટ્યો. આ ખેતરમાં તો આ 6મી 7મી વાર તૂટ્યું. તો ઓએનજીસીના અધિકારી કોઈ પગલાં લેતા જ નથી? તો ઓએનજીસી વાળાને જોવાનું ને. આપણે તો જોણ કરીએ એટલે હવે એમને તો એમની રીતે આવીને પેલું કરી જાય. આ ક્ષેત્રમાં તો મને વાપરે લગભગ 10-15 વર્ષથી તો આ ક્ષેત્રમાં કશું પાકતું નહીં, એક લોઢાનો શેરે થતો નહીં. તો અહીંયા ખેતરના માલિક છે તેનાથી વાત કરીશું. વડીલ, શું નામ તમારું? શું નામ તમારું? સતીશભાઈ, સતીશભાઈ, આ ખેતરમાં શું થયું છે અને કઈ લાઈન નીકળે છે? અહીંયા એક ઓએનજીસી કંપનીની પાઇપલાઇન જાય છે ઓઇલની, એ કંઈ ડેમેજ થઈ ગઈ છે. એના લીધે અમારે આઇલનું બધું ખેતર છે ને 3-3.5 વીઘા, એ બધું આઇલથી ભરી ગયેલું છે. અને એટલું એ ત્યાં સુધી બધું કમ્પ્લીટ છે. એનો રસ્તો બનાવવાનું ચાલુ કર્યું છે અત્યારે, પણ હવે જોઈએ ક્યારે ખાલી કરીને આપે. ખાસ કરીને ખેતરની અંદર આ ઓઇલ ભરાયું છે, કેટલું નુકસાન આવશે? નુકસાન તો બધું હવે 4-5 વર્ષ સુધી કંઈ મળવાનું નથી, આમાંથી કંઈ પણ મળવાનું નથી. હવે નુકસાન એ નુકસાન જ છે. શું કહેશો વડીલ, આ ખેતર બરબાદી શું કહેશો? છેલ્લા 7-8 વર્ષથી અહીંયા કઈ ઉગતું જ નથી. નોર્મલ જે જંગલી ઘાસ આવે ને એ પણ નથી ઉગતી અહીંયા. તો ખેતરના આપણે ગમે તે અડદ ગમે તે વાઈએ, એ બધું કશું ઉગે એવું નથી. પહેલા એ થયું હતું આવું, તો એમાં એમને માટી 1.5 ફૂટ જેટલી 2 ફૂટ જેટલી માટી ચેન્જ કરી હતી. તો એમાં શું થયું, ઉપરની માટી ચેન્જ કરી દીધી અને નેચર હતું આઈલ. એમના એમ એ ગરમ થયું, એના ઉપર જે ગેસ આવે એના લીધે જે પાક હોય એ પાક ઉગતો નથી. હજુ એ પણ એરિયા એમ જ કહે છે કે અમે માટી ચેન્જ કરીને આપીએ, પણ એમાં ઉગતું નહીં. એટલે અમારે સિચ્યુએશન એવી કે અમે આમાં અત્યારે છેલ્લા હજુ એ આવા વાળાએ 5 કે 6 વર્ષ સુધી કશું વાવી શકતા નથી. ખેડૂતોની આ દર્દ છે, કારણ કે ખેડૂતના ખેતરની અંદર જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે. હું નીચે બેસીને આ નજીકના એકદમ દ્રશ્યો બતાવી કે કઈ રીતે આ ઓઇલ છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે જે ઓઇલ છે તે ક્યાંક ને ક્યાંક તમામ ખેતરની અંદર ભરાયેલું જોવા મળે છે. આ પરિસ્થિતિ ઊભી થઈ છે. સવાલ એ થાય છે
કે ઓએનજીસી વિભાગની લાપરવાહીના કારણે ખેડૂતોના મોંઘી જમીન બરબાદ થાય છે. સત્વરે ઓએનજીસી વિભાગને જાગવાની જરૂર છે, કારણ કે જે રીતે ખેડૂતોના ખેતરમાં ઓએનજીસીની લાઈન નીકળે છે ને ક્યાંક ને ક્યાંક આ લાઈનો લીકેજ થાય છે, જેના કારણે ખેડૂતોના ખેતરો ઓઇલથી ભરાય છે અને તેમની ખેતીની સાથે સાથે ખેતરો પણ બરબાદ થાય છે. હારુન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા.